દાંતીવાડાના પાથાવાડા હાઈવે પરની દુકાનોના તાળા તૂટ્યા। અજાણ્યા શખ્સોએ શાકભાજીના ગલ્લા તેમજ પાન પાર્લર કેબિનોના તાળા તોડી કરી ચોરી। વરસાદી માહોલમાં રાત્રિના અંધારામાં મોકો જોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ફરાર। આજુબાજુના ગામડાઓમાં પણ ચોરીઓના બનાવો આવ્યા સામે। વિસ્તારમાં ચોરીના બનાવો વધતા લોકોમાં ફફડાટ। પાથાવાડા પોલીસની કામગીરી પર ઉઠ્યા અનેક સવાલો। રાત્રિ દરમિયાન સઘન પોલીસ પેટ્રોલિંગ કરી લોકોની સલામતી વ્યવસ્થા જળવાય તેવી માંગ। બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ, બનાસકાંઠા। હું પાથાવાડા નરસિંહભાઈ રસિકભાઈ મોદી પાથાવાડાથી બોલું છું। ડિસ્કો પાન પાર્લર મારે 2-4 મહિને ગલ્લાની ચોરી થાય છે, બરાબર। અને હાલે આજે ચોરી થઈ ગઈ છે, બરાબર। અને મેં હજી ગલ્લો ખોલ્યો નથી। હવે ખોલું ત્યારબાદ ખબર પડશે કે કેટલો અંદરથી માલ ગયો, હજી ગલ્લો ખોલ્યો નથી, બરાબર। અમારી માંગ એવી છે કે પોલીસ સ્ટેશનમાં મેં જાણ કરી છે કે અમારે આ ચોરી થતી અટકાવે, બરાબર। એવી અમે માંગ માગે છે પોલીસ સ્ટેશનમાં।